રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામથી તંત્ર સામે ગ્રામજનોનો રોષ ફાટ્યો। રાણીપુરા ગામ આમોદ તાલુકામાં માટી ખોદકામને લઈને ગંભીર વિવાદ ઊભો થયો છે। ગ્રામ પંચાયતની કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વગર જ બેફામ રીતે માટી ખોદકામ થતું હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે। 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે। પરિણામે તાજા બનેલા રસ્તા અને નાળાઓ તૂટી પડ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે। આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા પર જ ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। રાણીપુરા નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોનો સવાલ છે, શું ખાણ ખનીજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ ઊંઘમાં છે? શું કોન્ટ્રાક્ટરો અને તંત્ર વચ્ચે કોઈ મિલીભગત છે? જો નહીં તો ગામ પંચાયતની મંજૂરી વગર અને ખેડૂતોની જમીનને નુકસાન પહોંચાડતું આ ખોદકામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? કેટલાક જાગૃત નાગરિકોના મતે જ્યાં ખોદકામ થઈ રહ્યું છે તે જમીન પોતે જ વિવાદિત છે। જો નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ થાય તો મોટા કૌભાંડ અને સત્ય બહાર આવી શકે છે। ગ્રામજનોની મુખ્ય માંગણીઓ: ગેરકાયદેસર માટી ખોદકામ પર તાત્કાલિક રોક, ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી, તૂટી ગયેલા રસ્તા અને નાળાઓનો તાત્કાલિક સમારકામ, વિવાદિત જમીનની નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાનૂની પગલાં। રાણીપુરા ગામમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે। જો તંત્ર સમયસર જાગશે નહીં તો ગ્રામજનોના આક્રોશનું રૂપાંતર ઉગ્ર આંદોલનમાં થવાનું નિશ્ચિત માનવામાં આવે છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। રોજ તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો। વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે। આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી। રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે। આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો। શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે વાડિયા સરપંચ આંબોદ 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્પર વાળા તોડી નાખેલો છે। ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને ના કીએ છે તો માનતા નહીં। આ માટીનું ખોદકામ આગળ ચાલે? માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે, રાણીપુરામાં આવેલ છે। તમે વાડિયા ગામની કોઈ પરમિશન લીધી છે? ના, કોઈ પરમિશન નહીં લીધી। રોડને કેટલું નુકસાન? રોડ થી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, રોડ તૂટી ગયેલ છે। મામલતદાર, શું નામ તમારું? મારું નામ નદીમ રાણા છે અને મારું ખેતર અહીં જૂના વાડિયા ગામમાં આવેલું છે। હું આમોદનો રહેવાસી છું। લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે। અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી। અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી। અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે। માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે। ત્રીજું હોલને 24 કલાક માટી ચાલે છે, સવારે થી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 24 કલાક આ કામ ચાલુ છે। આ માટી ક્યાં નંખાય છે, તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે, અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કે છે કે આ રેલવેમાં માટી નાખે છે અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે। હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।